ત્રણ દેવ આપણા ઘરમાં હોવા જોઈએ દરરોજની માટે. એક ગણપતિ, ગણપતિની મૂર્તિ આપણા ઘરમાં હોવી જોઈએ. બીજો કુળદેવીનો ફોટો આપણા ઘરમાં હોવો જોઈએ, કુળદેવી આપણા ઘરમાં હોવી જોઈએ. અને ત્રીજું લક્ષ્મીજી આપણા ઘરમાં હોવી જોઈએ, લક્ષ્મીનો ફોટો આપણા ઘરમાં હોવો જોઈએ. અને એના વિના અત્યારે કંઈ હાલે નહીં. એટલે લક્ષ્મીજીને રાજી રાખવા, એની પૂજા કરી એને પ્રસન્ન રાખવા. અને જેટલા લક્ષ્મીજી આપણા ઘરમાં પ્રસન્ન હશે એટલા ભગવાન રાજી થશે. રમેશભાઈ, ધનતેરસના દિવસે લોકો પૂજા કરે ને, સાચા મનથી જો પૂજા કરતા હોય ને તો એક ધનતેરસના દિવસે હાવ ગડગડા બની જાય માણસ. પરેશભાઈ, ધનતેરસના દિવસે જે પૂજા કરે ને એને તમે જોજો, બિચારો દીન બની જાય, ગરીબ બની જાય. ગમે એટલો મોટો શેઠિયો હોય ને ગરીબ બનીને આમ અગરબત્તી એ આમ, માં મારું ઘર છોડી, મારા કબાટનું ખાનું છોડી અને ક્યાંય જતા નહીં. લક્ષ્મીજી કહે કે કબાટના ખાનામાં પૂરી રાખીશ તો ગમે ત્યારે લત મારીને ભાગી જઈશ, એનો કોઈ ભરોસો નહીં. એના કરતાં આવા ભગીરથ કાર્ય હોય ને બાપ, ત્યારે પાટિયા ખોલી નાખજો. અને પાટિયા ખુલ્લા હશે ને તો લક્ષ્મીજીનો વેણ ચાલુ થશે, લક્ષ્મીજી રાજી થશે. પાણીનો ડેમ હોય ને, પાણીનો ડેમ, એમાં ઓવરફુલ થાય પછી ઘણી વખત આપણે નથી ટીવીમાં જોતા કે 2 ફૂટ 3 ફૂટ પાટિયા ખોયલા. સરદાર સરોવરના 3 ફૂટ પાટિયા ખોયલા એટલે ઓલો જે વધારાનું પાણી હોય બધું ઓવરફુલ નીકળી જાય. એમ આવું જ્યારે ભગીરથ કાર્ય હોય ને ત્યારે 1 ફૂટ 2 ફૂટ પાટિયા ખોલી નાખવા. લક્ષ્મીજી રાજી છે. અને આમ જશે ને તો ઉપરથી વેણ આવતો રહેશે બાપ, વેણ આવતો રહેશે. કબાટના ખાનામાં જેને જેને પૂર્યા છે ને એના સમય તો પછી એવા આવી ગયા છે, ખાવાના ધાંધિયા થઈ ગયા છે. એને કબાટના ખાનામાં રાખવાથી રાજી ન થાય. એને તો રાજી કર્યું હોય તો આવા ભગીરથ કાર્ય કરવા. એટલે 3 દેવ આપણા ઘરમાં હોવા જોઈએ, ગણપતિ, કુળદેવી, લક્ષ્મીજી. આમ તો મહાદેવ, કૃષ્ણ આપણો ઈષ્ટદેવ, આ બધા આપણા ઈષ્ટદેવ હોવા જોઈએ. આમ તો પંચદેવ હોય, પંચદેવ આપણા ઘરમાં બિરાજતા હોય દરરોજની માટે. ક્યાંક ને ક્યાંક મને તમને સહાય, ક્યાંક ને ક્યાંક મારી તમારી મદદ આ 5 દેવ કરે ને